દુર્ઘટના કેસમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। બ્રિજ દુર્ઘટના અંગેનો પ્રાથમિક અહેવાલ સાંજ સુધીમાં સરકારને સોંપાશે। જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરવા સીએમએ સૂચના આપી છે। મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક યોજાઈ। ગઈકાલે જ રાજ્ય સરકારે બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે। ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ટકોર। તંત્રએ ધ્યાન રાખવું જોઈએ। નાની નાની ભૂલનું મોટું પરિણામ આવે છે। રાજ્યમાં અવારનવાર આવી ઘટના બનતી રહે છે। જે કર્યું છે તેનું ફળ ભોગવવું જ પડશે। હકાભા ગઢવીએ આ વાત કહી છે અને ટકોર કરી। અવારનવાર ઘટનાઓ બનતી રહી છે। આમાં તંત્રને બહુ ધ્યાન આપવું પડશે, કારણ કે 22માં પણ એક વિડીયો આવ્યો હતો વોટ્સઅપ દ્વારા કે પુલ જર્જરિત છે। આપણને ખ્યાલ હોય કે પુલ તૂટેવો છે તો એને સ્ટોપ કરી દેવો જોઈએ, કારણ કે આપણી નાની ભૂલથી ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ફરી આવો બનાવ ન બને એનું તંત્ર ધ્યાન રાખે એવી હું વિનંતી કરું છું કે આપ શું ધ્યાન આપો ચોક્કસ, કારણ કે આમાં કંઈકના ઘર કંઈકના રોટલા અપડી જાય। આમાં નાના નાના બાળકો અનાથ થઈ ગયા છે, કોઈના દીકરા વહી ગયા છે, કોઈની મા, કોઈના બાપ। એટલે બહુ દુઃખદાયી આ પ્રસંગ છે। ફરી આવો પ્રસંગ ન બને એનું ધ્યાન તંત્રને કહું કે આપ ચોક્કસ રાખજો, કારણ કે આ બધા મળે છે આપણા પોતાના છે, કોઈ પારકા નથી। કોઈ પણ વ્યક્તિ જાય દુનિયામાંથી આપણો પોતાનો હોય છે। આપણે બધાને વહી જવાનું છે, પણ આપણે ધ્યાન રાખીએ તો સારું, કારણ કે આ પાપ જે થાય છે ને આપણા હાથથી, આપણે પુલમાં કદાચ કંઈક ખામી રાખી દઈએ, આપણે ધ્યાન ન આપી, તે બધાનું પાપ જે જાણતા હોય એને મારી જતું હોય છે। તો આ પાપનો આપણે ભાગીદાર થઈ છીએ, જે કોઈ જાણતા હોય એનું, તો આનું ફળ પણ ભોગવવું જ પડશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટ્રાફિક ડાયવર્ટ કરાયો। ગંભીરાથી પાદરા વડોદરા તરફ જતા નાના વાહનો ઉમેટા ડાયવર્ટ કરાયા છે। મોટા વાહનોને બોરસદ આસોદર થઈને વાસદ ડાયવર્ટ કરાયા। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ ઉપર ગત રોજ મોટી દુર્ઘટના ઘટી હતી। હાલ પણ જે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બીજી તરફ જે આણંદ જિલ્લા વહીવટી તંત્ર છે, સાથે સાથે માર્ગ મકાન વિભાગ છે, તે વિભાગ દ્વારા હવે જે બ્રિજ છે તે બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે સાથે જે પાદરા તરફ વડોદરા તરફ જતો ટ્રાફિક છે તે ટ્રાફિકને ડાયવર્ટ પણ કરવામાં આવે છે અને જે પાદરા તરફ વડોદરા તરફ જવાવાળા વાહન ચાલકો છે તેમના માટે એક વૈકલ્પિક રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે। વાસદથી જે વાસદ બ્રિજ છે તે બ્રિજનો ઉપયોગ કરીને વડોદરા જિલ્લામાં પ્રવેશી શકાશે। આ સાથે સાથે જે ઉમેટા બ્રિજ છે તે ઉમેટા બ્રિજ પરથી નાના વાહનોને પસાર થવા માટેની તંત્રએ મંજૂરી આપી છે અને આ માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। મહીસાગરના નવીન હાડોડ બ્રિજની સેફટી રેલિંગ જર્જરિત। લુણાવાડાથી અમદાવાદ તરફ જતા બ્રિજ પર ખાડા પડ્યા। 4 વર્ષ પહેલા બનેલા બ્રિજની સેફટી રેલિંગ તૂટી છે। સમતલ રસ્તો ન હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય છે। 2023માં કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બ્રિજ ધોવાઈ ગયું હતું। સમારકામ માટે 2023માં 1 મહિના સુધી રસ્તો બંધ રખાયો હતો। બ્રિજ બંધ રખાયા પછી પણ પુલની સ્થિતિ જેમની તેમ છે। બ્રિજ અને રેલિંગનું સમારકામ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। 2023માં 1 મહિના માટે બંધ રહ્યો હતો, જે કડાણા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું બ્રિજ પરથી। તો એ પાણીથી આ પુલની જે બંને બાજુની એપ્રોચ છે દ્વારા આ જે રસ્તાની છે જે સમતલ રસ્તો કરવામાં આવેલો નથી। અહીંથી હાડોડ ગામ સુધી બ્રિજ સુધી 1/2 કિલોમીટરનો રસ્તો છે, જે અજાણી ફોર વ્હીલો આવે કે બહારના જે વ્યક્તિઓ આવે છે એમના માટે બહુ જ તકલીફ અને બહુ જ સમસ્યા ભરેલો રસ્તો સાબિત થઈ રહ્યો છે। અને જે આ રોડની બંને બાજુ સેફટી રેલિંગ છે તે તૂટી ગયેલ છે। તો તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે આ રોડની રેલિંગ જલ્દીથી જલ્દી કરવામાં આવે। મહીસાગર જિલ્લાના લુણાવાડાથી અમદાવાદ એટલે કે હાડોડ બ્રિજ ઉપર એક નવીન બ્રિજ બનાવવામાં આવ્યો હતો। અંદાજિત 4 વર્ષ પહેલા જ આ નવીન બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો।
છેલ્લા ઘણા સમયથી એની બાજુમાં જે ડુબક પુલ હતો, લોકોની માંગણી હતી અવારનવાર જે આ બ્રિજ બંધ કરી દેવામાં આવતો હતો. જ્યારે પણ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે ડુબક પુલ જે બંધ થઈ જતો હતો, જેને લઈને આ જે નવીન બ્રિજ બનાવ્યો હતો. આ બ્રિજ જે 4 વર્ષ અગાઉ બનેલો બ્રિજ હતો, ત્યારે કડાણા ડેમમાંથી 2023માં પાણી છોડતા આ ડેમની અંદર જે એપ્રોચની બંને સાઈડો ધોવાઈ હતી, જે ધોવાના કારણે અનેક વખત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજિત 1 થી 1.5 મહિના સુધી આ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. હું આ દ્રશ્ય બતાવીશ કે જે પુલની બંને સાઈડનો જે એપ્રોચ છે, જેમાં ખાસ કરીને અમદાવાદ તરફનો જે આ એપ્રોચ જે છે તે બેસી ગયો હતો. અત્યારે પણ જે અધિકારીઓ દ્વારા જે એપ્રોચની કામગીરી હાલ તો કરવામાં આવી છે, પરંતુ જે જમ્પિંગ છે તે વાહન ચાલકોને અવારનવાર નુકસાન કરી રહ્યા છે. હું બીજી તરફના દ્રશ્ય બતાવીશ કે અહીંયાથી જે પણ વાહન જ્યારે પસાર થાય છે તે કૂદીને ઉપરની તરફ આવતું હોય છે, ત્યારે બીજી તરફ અહીંયા જે પુલ ઉપર જે સમારકામ કરીને રેલિંગ મારવામાં આવી હતી, જે રેલિંગ હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. અહીંયાથી જે કહી શકાય કે પુલની સેફટી રેલિંગ કહી શકાય છે. આ જે સેફટી રેલિંગ છે જેના હાલ બેહાલ થયા છે. હું બીજી તરફ દ્રશ્ય બતાવીશ કે જે આ સેફટી રેલિંગ છે કોના સહારે પણ ઊભી છે. જે સેફટી રેલિંગ છે જેને કોઈ પણ જગ્યાએ અડાવવામાં નથી આવી, આ એક ડબ્બા ઉપર જ જાણે અડી હોય એવું દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આ એક કહી શકાય કે પુલની બંને સાઈડની આ ગંભીર બેદરકારી કહેવાય. અધિકારીઓ દ્વારા આ જે રોડ છે, જે રોડની બંને સાઈડની જે સેફટી રેલિંગ છે જેનું પ્રોપર સમારકામ થવું જોઈએ. આ જે રોડ ઉપરથી જે પણ લોકો જે પસાર થતા હોય છે તેમને બફલિંગનો જે સામનો કરવો પડતો હોય છે. જ્યારે અજાણા વાહનો અહીંયા પસાર થાય છે, જેની સ્પીડ પણ વધારે હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના ઉપર જોખમ પણ મંડરાતું હોય છે. ત્યારે પ્રશાસન આ જે હાડોળ બ્રિજ છે, જેની સાઈડનો જે અમદાવાદ તરફનો જે એપ્રોચ છે તે તાત્કાલિક અને રેલિંગ છે, સેફટી રેલિંગ કહી શકાય, તે સમારકામ કરાવે તેવી સ્થાનિક જે રાહદારીઓ છે તેઓની માંગ ઉઠી છે. વિશાલ પારેખ,